છાણી નાયરા પેટ્રોલ પંપ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની હારમાળા યથાવત છે. આજે છાણી વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવારો રોડ પર ફંગોળાયા હતા, જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગેની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે. મને માહિતી મળી હતી કે અહીંયા નાયરા પેટ્રોલ પંપની સામે બે બાઇક વચ્ચે ભીડંત થઈ હતી. પછી તાત્કાલિક અમે દોડીને આવ્યા તો મારા સંબંધી જ હતા, મારા દાદા થતા હતા અને અહીંયા ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ ગઈ છે માથામાં વાગવાથી. કેટલી ઉંમર હતી સાહેબ? આશરે 68 વર્ષની આસપાસ એમની ઉંમર હતી. શું નામ છે એમનું? મગનભાઈ નારાયણભાઈ પટેલ. અચ્છા, રહેવાનું ક્યાં છે એમનું? છાણીમાં એમનું લાકડાનું કામકાજ છે, લાકડાની સોમિલ છે છાણીમાં એમની, પટેલ સોમિલ કરીને. અચ્છા, આગળની કાર્યવાહીમાં થઈ? બસ હમણાં એમની ડેડ બોડીને લઈને એમના કોલ્ડ રૂમમાં મૂકવા છે. પીએમનો પ્રોસેસ આગળ ચાલુ કરશે અને પછી આગળની કાર્યવાહી શું થશે એ પોલીસ દ્વારા જે કંઈ થશે એ પ્રમાણે